તો મિત્રો આ ભાગ બીજો છે। અહીંયાથી તમને બધા ટ્રક જોવા મળશે। આ પહેલા નંબરનો ટ્રક છે અને આ બીજા નંબરનો ટ્રક આવી ગયો છે। અને અલગ અલગ ટ્રકની અંદર અલગ અલગ વસ્તુ બનાવેલી હોય છે। અમુક જગ્યાએ પોસ્ટર હોય છે। જો આની અંદર ડોમ બનાવેલો છે સરસ મજાનો। તો આવું બધું હોય રથયાત્રાની અંદર આપણને જોવા મળે। માં ભગવતી ગ્રુપ ત્રીજા નંબરનો ખટરો આવી ગયો છે। આવી રીતે રથયાત્રાની અંદર બધી વસ્તુ જોવા મળે આપણને। અને પેલો ભાગ ન જોયો હોય તો મિત્રો જોઈ આવજો। આપણે યુટ્યુબ ચેનલની અંદર આવી ગયો છે। મંદિરને હાથી ઘોડા અખાડાવાળાનો પૂરો વિડીયો જે છે એ આપણે એક અલગ બનાવ્યો છે। અને આ ટ્રકનો વિડીયો પણ આપણે અલગ બનાવ્યો છે। આ છઠ્ઠા નંબરનો ટ્રક આવી ગયો છે। 7 નંબર પણ આવી ગયો છે ટ્રક। અને આની અંદર તમે જુઓ તડબડિયાવાળા છે અને બધી સુવિધા પણ છે। એમ્બ્યુલન્સ પોલીસવાળા સાથે રામાપીર 9 નંબરનો ટ્રક આવી ગયો છે આપણે। એટલે મજા જ આવે। તમે એકવાર આવો ને ભાઈ ભાવનગરની રથયાત્રા જોવા એટલે બહુ મજા આવે। જોવા તમે જુઓ જહાજ બનાવેલું છે ટાઇટેનિક। ઇન્ડિયન આર્મી એ ઘણી બધી વસ્તુ હોય છે રથયાત્રાની અંદર જોવાની। બહુ મજા આવે। મતલબમાં હિન્દુ આ જો આવી ગયું છે ખીચડી રથ ને કેસરી નંદન હનુમાનજી મિત્ર મંડળનો ટ્રક આવી ગયો છે। હું કહેતો હતો કે ભાઈ જે જેટલા પણ ગામડાના લોકો હોય છે ને બધા આવતા હોય છે આ રથયાત્રા જોવા માટે। 15 નંબરનો ખટરો આવી ગયો છે। બજરંગદાસ બાપાની મઢુલી બનાવેલી છે સરસ મજાની। અને પોલીસવાળા એ સાહેબે આવી ગયા છે જુઓ। 16 નંબરનો ખટરો આવી ગયો છે। જો ભાઈ રાક્ષસ જુઓ રાક્ષસ બન્યા છે બધા। બધું હોય આમાં ભાઈ મજા જ આવે જુઓ। 18 નંબરનો ટ્રક આવી ગયો હવે। લગભગ દર વર્ષે છે ને 150 જેવા ખટરા હોય છે। હવે આ વખતે કેટલા ખટરા હોય છે ને જોઈએ આપણે। પર 100-150 ખટરા હોય જ છે। લગભગ હું નાનો હતો ને ત્યારથી લગભગ હું જોઉં છું ને તો 100 ઉપર તો ખટરા આપણે જોયા જ છે। આ વખતે કેટલા છે જોઈએ। 19 નંબરનો ખટરો આવી ગયો છે। આવું બધું છે ભાઈ। ગામડે જે રહેતા હોય ને ઘણા ખરા નથી આવી શકતા પણ આ આપણો વિડીયો જોઈ લેજો। 2 ભાગ આપણે બનાવ્યા છે એટલે તો બધી સારવાર હોય કે ગમે કાંઈ હોય એના પોસ્ટર પણ મારેલા હોય છે। રથયાત્રાની અંદર તમે જુઓ ને તો તમને મજા જ આવી જાય। એક ઉર્જા આવી જાય આપણને મજા આવી જાય। તો આ બધી વસ્તુ જોઈ ને આમાં આપને ઘણી ખરી જાણકારી પણ મળતી હોય છે। 22 નંબરનો ખટરો આવી ગયો અને જોઈ શકો છો। ઘણી બધી વસ્તુ આમાં આપણને જોવા મળે જાણવા મળે। અને ભગવાનના આપને દર્શન થાય મજા જ આવી જાય। જોઈ શકો છો બધાય માણસો હજી તો આવતા જ જાય છે લોકો। હજી 29 નંબરનો ખટરો આવ્યો છે મિત્રો। જો આવી રીતે બધી વસ્તુ બનાવેલી હોય। આવી રીતે ચકલાને ખવડાવવું એ બધી વસ્તુ આમાં આપને જાણકારી મળતી રહી। વડાપાવ ને પીઝા ને એવું કઈ ખાવું નહીં કોલેસ્ટ્રોલ વધે। આમાં આવું બધું બતાવે આપણને એટલે આપણને ખબર પડે। બધું છે મિત્રો જોઈ શકો છો તમે।
આવું બધું છે. ભાવનગરની અંદર રથયાત્રા આપણે અત્યારે જઈએ ઘોઘા જગાત નાકાય, કારણ કે ત્યાં બધા કટરાવાળા છે ને ભેગા થઈ જતા હોય છે. લંચાવે છે, જુઓ તમે કેળા રાક્ષસ જેવો બીનો છે, કેળાથી લંચાવે છે, અને આવું બધું ઘણું બધું જોવા મળે તમને. હસી મજાક એ થતા હોય, આવું બધું હોય જો. આવી રીતે બધી ટ્રકમાં અલગ અલગ હોય. અહીંયા રામ ભગવાન બન્યા છે આ ટ્રકની અંદર. તો સરસ મજાના રામ ભગવાન બન્યા છે. ને ભાઈ ખેડૂત રાજા એવું કંઈક હતું કંઈક. પોલીસ પણ સાથે ને સાથે જ હોય મિત્રો. 3-4 ખટરા 5 ખટરા જાય એટલે એક પોલીસની ગાડી હારવાર હોય જ તે. 36 નંબરનો ટ્રક આવી ગયો છે, અને આની અંદર ભાઈ ભીષ્મ પિતા એ કૃષ્ણ ભગવાનને એનું કંઈક મૂર્તિ બનાવેલી હતી, માણસ બન્યા હતા. ને બાપા સીતારામ ગ્રુપ દ્વારા ખટરો કાઢવામાં આવેલો છે, સરસ મજાનું. બધા ટ્રકની અંદર અલગ અલગ વસ્તુ આપણને જોવા મળે. અને શું છે કે અમુક જગ્યાએ બારી ન ખુલી હોય એટલે દેખાતું નથી. અમુક જગ્યા આવી રીતે જો ખાલી ડિસ્કા ને એવું કરતા હોય. આસોપાલવના પાંદડા બાંધ્યા છે ભાઈએ, જો લ્યો. સીતારામ ને જો મોરા પહેરીને જોઈ લો. આવું બધું જોવા મળે ભાઈ. બધાની મોજમાં બધા મોજ કરતા હોય. 40 નંબરનો ટ્રક આવી ગયો છે ભાઈ. તો ખાસ કરીને ભાઈ વોટ્સઅપ, યુટ્યુબ, ઇન્સ્ટા, યુટ્યુબ પણ ભાઈ સોશિયલ મીડિયાને લગતો એક પ્રશ્ન લાવ્યા છે ભાઈ. આવું બધું છે જો. ના આવું બધું હોય છે. સરસ જો આવી રીતે બધું હોય. 42 નંબરનો ટ્રક આવી ગયો છે, અને ભાઈ જો આમાં અલગ અલગ પ્રતિમા બનાવેલી હોય છે. જીવન રક્ષા, ઘણી બધી વસ્તુ આમાં જોવા મળે. આપણે મહાદેવ ગ્રુપનો ટ્રક પણ આવી ગયો છે. 45 નંબરનો ટ્રક છે. જુઓ બધું મહાદેવ. તો ભાઈ 46 નંબરનો ટ્રક આવી ગયો છે મિત્રો. ને આ ટ્રક ખાલી ને આમાં કાંક છે કરવું. અને યુવા મિત્ર મંડળ, હનુમાન દાદાની ધજા સરસ મજાની. આઝાદ મિત્ર મંડળ પણ 48મો ટ્રક છે, સરસ મજાનો. ઘણું બધું લખેલું પણ છે. પૃથ્વીનો ગોળો એવું બધું બનાવેલું છે મિત્રો. ઘણું બધું અલગ અલગ આ ટ્રકની અંદર, હરેક ટ્રકની અંદર અલગ અલગ કાંઈક ને કાંઈક બનાવેલું જ હોય છે. અને અમુક ટ્રકની અંદર ખાલી પોસ્ટર મારેલા હોય છે, અને માણસો બેસેલા હોય છે, એવું હોય છે. આવી રીતે રાક્ષસ બનેલા પણ હોય, મોરા પહેરેલા હોય રાક્ષસના, એવું બધું પણ હોય. ખાલી ટ્રકે હોય એવું બધું હોય છે. 52 નંબરનો ટ્રક આવી ગયો છે મિત્રો. જોઈ શકો છો તમે સરસ મજાના માતાજીનું પોસ્ટર. નહીં આર્મીનો ટ્રક હતો, શહીદ થઈ ગયા હોય એનું એ રીતનું કાંઈક પોસ્ટર બનાવેલું હતું. આ મહાદેવની શિવલિંગ. પોલીસવાળા પણ સાથે હોય છે. બધી જ 2-3 ટ્રક જાય એટલે એક પોલીસવાળાની ગાડી હારે હોય છે. ને 56 નંબરનો ટ્રક આવી ગયો છે. ભગવાનની સરસ મજાની પ્રતિમા મૂકેલી છે. એમાં પણ 57 નંબરનો ટ્રક આવી ગયો છે. આવી રીતે ભાઈ બધું અલગ અલગ હોય છે. અમુક નથી દેખાતું, પણ વાડ આડી હોય છે ટ્રકની એટલે દેખાતું નથી અમુક ટ્રકની અંદર. પણ આની અંદર તે
ભગવાન શિવલિંગ જેવું છે. આવી રીતે હોય છે મિત્રો. અને વિડીયો ગમે ને તો મિત્રો આ વિડીયો શેર કરજો. જે લોકો નથી આવી શક્યા ને રથયાત્રા જોવા માટે, તો એને આ વિડીયોના માધ્યમથી દર્શન થઈ જાય. અને જો ભાવનગરની અંદર જે બસ આવી છે ને ઇલેક્ટ્રિક, પણ બતાવવામાં આવી છે. અને અહીંયા આર્મીના જવાનોનું પ્લેન ને એવું બધું દર્શાવવામાં આવ્યું છે. અને પીરાણું સ્થળ રામદેવ પીર બાપાનું આની આ ટ્રકની અંદર સરસ મજાની મઢુલી બનાવવામાં આવી છે. અને ભાઈ ગંગાનાથ 64 નંબરનો ટ્રક આવી ગયો છે મિત્રો. અને મહાદેવ ગંગનાથ આકલોડ, જય મહાદેવ જય મહાદેવ. 65 નંબરનો ટ્રક આવી ગયો છે. આની અંદર ભગવાન સંત શિરોમણી સાધુ સંતોના એક મઢુલી બનાવવામાં આવેલી છે. હનુમાનજી મહારાજનું પોસ્ટર લગાવેલું છે. 66 નંબરનો ટ્રક ભાઈ એઆઈનું કંઈક બનાવેલું છે સરસ મજાનું. જુઓ તમે, પૃથ્વીનો ગોળો છે, એઆઈ બનાવેલું છે કંઈક. ને આવી રીતનું બધું છે. ભગવાન કૃષ્ણ ભગવાન બનેલા છે આ ટ્રકમાં. રથ વાહન દળ આવી ગયો છે. ટ્રકની અંદર પોસ્ટર મારેલું છે ભોગા ભાવનગર. તો ભાઈ ટ્રક બધા પૂરા થઈ ગયા છે. આ વખતે ટ્રક છે ને મિત્રો હાવ ઓછા લાગ્યા યાર. 65 જેવા ટ્રક આવ્યા એવું લાગ્યું. તો ઝાઝા ટ્રક છે નહીં આ વર્ષે. અને જો બધા લોકો હવે રથની રાહ જોઈ રહ્યા છે. હવે રથ આવે એટલે બધા ભગવાનના દર્શન કરીને ત્યારબાદ હવે બધા અહીંથી રવાના થશે હવના ઘરે. તો ભાઈ આવી રીતે ભાઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરની અંદર નીકળે છે ને હા. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વરસાદ પણ આવી ગયો છે. દર વર્ષે મિત્રો વરસાદ આવે ને આવે જ જગન્નાથજીના દર્શન કરવા માટે. જુઓ તમે કેટલો વરસાદ આવે છે. બહુ ખાસ વરસાદ આવે છે. બધા આમથી આમ બધા ભાગવા માંડ્યા છે. હવે જો એટલું પબ્લિક છે. અમુક પબ્લિક તો ઓલપાની સાઈડ વહી ગયા છે સર્કલ બાજુ, કારણ કે એ બાજુથી જે રથ છે એ આવવાનો છે એટલે. સ્વાગત પોઈન્ટ પર સ્વાગત કરવાના છે.